એક કાકા ઘણા સમયથી પુલ નીચે રહેતા હતા। હું ત્યાં પસાર થયો કાં તો કાકા અહીંયા બેઠા હતા તે સાલને મેં કીધું, મને એમ થયું કે સાલને હું કાકા આગળ જઈ આવું અને વાતચીત કરી અને કાકાને મેં કીધું કાકા તમારે શું જમવું છે? તો એ કે ગમે તે લે ને તો હું જમી લઈશ। તો હું પછી જમવાનું લેવા ગયો અને કાં તો પછી એક બીજા પણ પ્રભુજી હતા તો મેં કીધું તેના માટે પણ હું લઈ આવું। એટલે બે પ્રભુજી થઈ ગયા, પુલ નીચે જ રહે છે આ પ્રભુજી। અને પછી મને એમ થયું કે સાલને આ પ્રભુજીને હવે અત્યારે જમવા, અને સવારના 9:30 વાગી ગયા હતા અને આપણે અહીંયા નીકળ્યા હતા। એટલે મને એમ થયું કે ચાલો હવે આ પ્રભુજીને આપણે જમાડતા જઈએ, પછી આપણે આગળ વધવી। પછી આ પ્રભુજી માટે આપણે જમવાનું લઈએ પછી એક બીજા પુલ બે પ્રભુજી થઈ ગયા અને આપણે બે પ્રભુજી માટે જમવાનું લઈ આવ્યા। અને આ પ્રભુજી આપણને એક સાથે બે પ્રભુજી રહેતા હતા અને એક આ પુલની નીચે રહેતો હતો અને એક ઓલી પુલની નીચે રહેતો હતો। ત્યાં આપણે એમ થયું કે ચાલો આ પ્રભુજી માટે પણ હું ભાળી ગયો હતો તે પ્રભુજીને પણ આપણે જમવા આપી દીધું। અને એ પ્રભુજી પણ જમવા અને કામ ધંધો કાંઈ મળતો નહોતો એટલા માટે એ પ્રભુજી અહીંયા રોડ ઉપર આવી ગયા હતા અને આ ભાઈ મળી ગયા। અને એ ભાઈ કહેતા હતા કે ઘણા સમયથી આ પ્રભુજી અહીંના રહે છે અને કામ ધંધો મળતો નથી એટલા માટે આ રોડ ઉપર આવી ગયા। પહેલાં પ્રભુજી બીજી જગ્યાએ રહેતા હતા અને અત્યારે આ પુલ નીચે આવી ગયા। આનું કાંઈ ઠેકાણા રહેતા નથી, આ કડીક અહીંયા હોય ને કડીક ઓલા પણ હોય, તે માટે એ પ્રભુજીને આપણે જમવા દઈ દીધું ને આપણે પછી અહીંયાથી નીકળી ગયા। એટલે હવે આપણે બીજા પ્રભુજીને જમવા દેવા જવાનું હતું એટલે આપણે પછી આ બીજા પ્રભુજી સાથે જમવા આવી ગયા અને પછી બી પ્રભુજીને આપણે જમવાનું દઈ દીધું અને આપણે વાતચીત કરી કે પ્રભુજી કે ચા પીતા હતા એટલે ચા કોક દઈ ગયું છે એને, પણ એ કે મને પણ કીધું કે હાલો આ તમે પણ ચા પી લો। મેં કીધું હું ચા પીતો નથી એટલે તમે મેં કીધું પી લો ચા। તમારી પણ આસપાસ આવા લોકો રહેતા હોય તો તેને જમવાનું અને પણ કાંઈ પણ જમવાનું આપશો તો પણ એને એમ શાંતિ થઈ જશે, એને પેટમાં ભૂખ હોય તે બધી મટી જશે। એટલા માટે આસપાસ લોકો રહેતા હોય તેની મદદ કરતા રહેજો। જય હિન્દ, જય ભારત।